બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। એગ્રી કોમોડિટીઝ પર ચર્ચા કરીશું। આ માટે આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને ગુડ ઇવનિંગ। યુદ્ધ સમાપ્તિની ખબર બાદ આજે આપણે ખાસ કરીને મસાલા પેકની રોનક વધતા જોઈ છે। જીરું 2% મજબૂત થયું છે, ખાસ આપણે દબાણમાં જોયું હતું। ધાણા 2.5% મજબૂત થયા અને ટર્મરિક પણ આજે 2%ની આસપાસ મજબૂત થયું છે। તો મસાલા પેકમાં આજે સારી મજબૂતી દેખાય છે અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ ઓફકોર્સ, કારણ કે હવે આઈ થિંક જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થશે તો એટલીસ્ટ બે વસ્તુ સારું છે। એક તો ટ્રાન્ઝિટ જે શિપિંગનું જે એ ચાલુ થઈ જશે અને સેકન્ડ આપણે જોઈએ તો જે ક્રૂડના ભાવ જે છે ને શિપિંગના ચાર્જીસ જે છે એ ઓછા થઈ શકે છે। એટલે એટલીસ્ટ અત્યારના જે પણ એક્સપોર્ટ ઓરિએન્ટેડ કોમોડિટીઝ છે બધામાં આપણે તેજી જોવા મળી રહી છે। એટલે ઓવરઓલ આઈ થિંક લાગી રહ્યું છે કે ધાણા, હળદર અને ટર્મરિક ત્રણેયમાં આપણને તેજી જોવા મળશે। આઈ થિંક અહીંયાથી બહુ સારું દેખાઈ રહ્યું છે। જીરું એટલીસ્ટ મને લાગે છે કે 20,000-21,000 ઉપર પણ આપણે સસ્ટેન થઈ શકે છે। આજના દિવસમાં 20,000ની આસપાસ બંધ આવ્યું છે તો 20,500ના ટાર્ગેટથી બાય કરી શકાય છે। 19,800ના સ્ટોપ લોસથી સેમ વે ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ અત્યારના તેજી જોવા મળી રહ્યું છે અને એક્સપેક્ટેડ છે કે આ 17,000 સુધી પણ જઈ શકે છે। તો 17ના ટાર્ગેટ માટે બાય કરી શકાય। 16,500નો સ્ટોપ લોસથી હળદર અને ધાણાની વાત કરીએ તો ધાણા પણ 14,000ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે 13,200ના સ્ટોપ લોસથી। ત્રણેયમાં બાયની રિકમેન્ડેશન છે। ઓકે, તો ત્રણેય મસાલામાં ખરીદી કરીને ચાલો। જીરુની વાત કરીએ તો 20,500ના ટાર્ગેટ માટે ખરીદો 19,800નો સ્ટોપ લોસ। હળદરની વાત કરીએ તો 17,000ના ટાર્ગેટ માટે ખરીદો 16,500નો સ્ટોપ લોસ અને ધાણાની વાત કરીએ તો 14,000ના ટાર્ગેટ માટે 13,200નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે। તો ત્રણેય મસાલામાં ખરીદી કરીને ચાલવાની સલાહ। આ ઉપરાંત કોકુડમાં પણ આજે 2% કરતા વધારેની મજબૂતી જોવા મળી છે। અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? કોકુડમાં પણ મને લાગે છે કે તેજી ઇનફેક્ટ આજે તો આપણે જોઈએ તો એક્રોસ ધ બોર્ડ બધે જ તેજી છે। કોમોડિટીમાં તમે એગ્રી કહો કે નોન એગ્રી બધામાં છે તેજી છે અને કોટન મિલ્ક કેસમાં પણ મને લાગી રહ્યો છે કે કોટનની પાછળ થોડીક તેજી થઈ શકે છે। બટ ઓવરઓલ 3680 થી 3750 એક આઈ થિંક એક સ્ટ્રોંગ હોર્ડલ છે જે હજી ઉપર સસ્ટેન થાય છે તો મને લાગે છે કે ફરીથી સરસ નવી તેજી જોવા મળી શકે છે। કે આજના દિવસની રેલી પછી અગેન જો કાલે 3600ની ઉપર ઓપન થાય છે તો 3750ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે 3580નો સ્ટોપ લોસ। પણ જો 3600ની નીચે ખુલે છે તો એકવાર આપણે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીશું। જ્યાં સુધી 3600 ઉપર એક દિવસ બીજા દિવસે બંધ નથી આવતો ત્યાં સુધી નવી લોંગ પોઝિશન થોડુંક એવોર્ડ કરીશું। કે તો અહીંયા કરતી કોટન સીડ ઓઇલ કેકમાં કન્ડિશનલ બાય છે 3600ની ઉપર જો કાલે ખુલે તો અહીંયા આગળથી તમે બાય કરીને ચાલો 3750ના ટાર્ગેટ માટે અને 3580નો સ્ટોપ લોસ એ સંજોગોમાં તમારે ધ્યાને રાખવાનું રહેશે। આ સિવાય ગુવાર પેકમાંથી કે અન્ય કોઈ સલાહ આપની બનશે ભાવિકજી? પુઅર પેકમાં આપણે એ સારું જોઈ રહ્યા છે કે કોન્સોલિડેટ કર્યું છે અને અગેન હવે લાગી રહ્યું છે કે આ 6,100 થી 6,150 સુધી આપણને જોવા મળી શકે છે। 6,000ની આસપાસ બાય કરી શકાય છે 5950ના સ્ટોપ લોસથી અને 6,100નો ટાર્ગેટ રાખી શકાય। સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ 11,200ની આસપાસ બાય કરી શકાય છે 11,500ના ટાર્ગેટથી અને 11,100નો સ્ટોપ લોસ રાખી શકાય। તો સીડ અને ગમ બેમાં બાયની રિકમેન્ડેશન છે। માં પણ ખરીદી કરીને ચાલો। ગુવાર સીડમાં 6,100ના ટાર્ગેટ માટે અને ગુવાર ગમમાં 11,500ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો। અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર। તો સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ। હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર। નમસ્કાર।